નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપ સૌનું દિલથી સ્વાગત છે। મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં હું તમને એક એવો શક્તિશાળી દેશી ઘરેલું ઉપાય જણાવવા જઈ રહી છું જે વર્ષોથી લોકો દ્વારા અજમાવવામાં આવ્યો છે અને જેને કારણે દબાયેલી નસો, કમરના દુખાવા, ઘૂંટણની તકલીફ, સાંધાના જકડાઓ, સ્લીપ ડિસ્ક અને સાયટિકા જેવી ગંભીર સમસ્યાઓમાં અદ્ભુત રાહત મળતી જોવા મળી છે। આજકાલ ઘણા લોકો એવા પીડામાંથી પસાર થઈ રહ્યા છે જ્યાં ચાલવું, ઊભા થવું, બેસવું કે થોડું કામ કરવું પણ મુશ્કેલ બની જાય છે। ખાસ કરીને જ્યારે કમરનો દુખાવો ધીમે ધીમે પગ સુધી ફેલાવા લાગે છે ત્યારે વ્યક્તિની દૈનિક જિંદગી પણ તેનો ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે। મિત્રો, આ અસરકારક દેશી ઉપાય બનાવવા માટે સૌથી મહત્વની વસ્તુ છે એકદમ શુદ્ધ, ભેળસેળ વગરનું અને દેશી રીતથી કાઢેલું રાઈનું તેલ। આયુર્વેદમાં રાઈના તેલને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તે નસોમાં થતો સોજો ઘટાડવામાં, કમરની જકડન દૂર કરવામાં, સાંધાના દુખાવાને શાંત કરવામાં અને શરીરમાં રક્ત પ્રવાહ સુધારવામાં મદદરૂપ માનવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ ઉપાયમાં ઉપયોગ થતું રાઈનું તેલ સંપૂર્ણ પ્રાકૃતિક હોય છે અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરને આરામ અપાવવાનું કામ કરે છે। આ ઉપાય માટે તમારે આશરે 100 થી 150 મિલીલીટર જેટલું રાઈનું તેલ લેવાનું છે। તેને એક નાની વાટકીમાં કાઢીને હળવું ગરમ કરવું। મિત્રો, ભલે તમને જૂનો સાયટિકાનો દુખાવો હોય, સ્લીપ ડિસ્કની સમસ્યા હોય, ગઠિયાના કારણે સાંધામાં અસહ્ય પીડા રહેતી હોય કે કોઈ જૂની ઈજાના કારણે શરીરમાં વારંવાર દુખાવો થતો હોય, આવા સમયમાં આ દેશી ઉપાય ખૂબ જ મદદરૂપ બની શકે છે। જ્યારે શરીરની નસોમાં જકડન વધે છે ત્યારે ચાલવું, ફરવું પણ ભારે લાગે છે, પરંતુ આવા સમયે આ દેશી રાઈનું તેલ શરીરને ગરમાહટ આપીને દુખાવામાં રાહત પહોંચાડવામાં મદદ કરે છે। મિત્રો, યાદ રાખજો કે કોઈ પણ ઘરેલું ઉપાય નિયમિતતા અને સાચી રીતથી કરવામાં આવે ત્યારે જ સારો ફાયદો જોવા મળે છે। જો દુખાવો ખૂબ વધારે હોય અથવા લાંબા સમયથી રહેતો હોય તો નિષ્ણાંત ડોક્ટરોની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે। હવે આ અસરકારક ઉપાયમાં બીજી સૌથી જરૂરી અને ખૂબ જ પ્રભાવશાળી સામગ્રી જોઈએ છે તે છે લસણ। તમારે આ કામ માટે આશરે 5 થી 6 તાજા, સાફ અને બગડેલા ન હોય તેવી લસણની કળીઓ લેવાની છે। લસણ એક એવી પ્રાકૃતિક ઔષધિ છે જેમાં એવા ગુણો છે જે નસોમાં થતા દુખાવા, હાડકામાં, સાંધામાં થતી નબળાઈ અને સ્નાયુઓમાં આવેલી નબળાઈને અંદરથી ઠીક કરવાની તાકાત રાખે છે। લસણનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરના હાડકાં મજબૂત બને છે, સ્નાયુઓમાં નવી ઉર્જા આવે છે, નસોમાં રક્તનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે અને આખા શરીરમાં સ્ફૂર્તિ અને સક્રિયતા જળવાઈ રહે છે। હવે તમારે આ 5 કે 6 લસણની કળીઓને છોલીને સારી રીતે ધોઈ લેવાની છે અને પછી ખાંડણીમાં હળવા હાથે કૂટવાની છે કે વેલણથી દબાવીને થોડું મસળી દેવાની છે જેથી લસણનો આખો પ્રાકૃતિક રસ અને તેનું તેલ બહાર આવે અને જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ તો તેનો સંપૂર્ણ લાભ આપણા શરીરને મળી શકે। હવે જે લસણની કચડેલી કળીઓ તમે તૈયાર કરી છે તેને તે જ શુદ્ધ રાઈના તેલમાં નાખી દેવાની છે જે તમે પહેલેથી લીધું છે। આ આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેની અસર ખૂબ જ ઊંડી હોય છે। જ્યારે લસણને આ રીતે રાઈના તેલમાં ભેળવવામાં આવે છે તો લસણના બધા ઔષધીય ગુણો અને તેનું આખું અસરકારક તેલ રાઈના તેલમાં ભળી જાય છે અને આ બંને મળીને નસોના દુખાવા, સાંધાની જકડાઈ અને સખતાઈ અને હાડકાની નબળાઈને દૂર કરવામાં ગજબની અસર દેખાડે છે। આપણા શરીરમાં જ્યાં પણ હાડકાં એકબીજા સાથે જોડાયેલા હોય છે ત્યાં એક ચીકણો પડ હોય છે જે આ હાડકાને ઘસાતા બચાવે છે, પરંતુ જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે કે પછી ખોરાક બગડે છે, જીવનશૈલી ખોટી થઈ જાય છે અને પૌષ્ટિક આહારની ઉણપ થવા લાગે છે, તે ચીકણું પડ ધીમે ધીમે ઘસાવા લાગે છે। જ્યારે આ પડ ઘસાવા લાગે છે ત્યારે હાડકાં એકબીજા સાથે અથડાવા લાગે છે અને આ ઘસારાના કારણે શરીરની અંદર ખૂબ જ તીવ્ર અને અસહ્ય દુખાવો થાય છે। પરંતુ જ્યારે લસણ અને રાઈના તેલથી બનેલું આ મિશ્રણ લગાવવામાં આવે છે તો આ તેલ તે દુખાવાને ખૂબ જ જલ્દી શાંત કરે છે અને શરીરને ખૂબ ઊંડાણથી રાહત આપે છે। હવે જ્યારે તમે આ દેશી રાઈના તેલ અને લસણનું મિશ્રણ સંપૂર્ણ રીતે તૈયાર કરી લો તો આ મિશ્રણને આશરે અડધા કલાક સુધી એક સ્વચ્છ ઢાંકણાવાળા વાસણમાં ઢાંકીને રાખવાનું છે। આથી લસણની આખી તાકાત, તેના બધા ઔષધીય ગુણો અને પ્રાકૃતિક તેલ રાઈના તેલમાં સારી રીતે ભળી જશે અને આ તેલ ઉપયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે। આ અડધા કલાકની રાહ દરમિયાન હું બીજો એક દેશી અને અસરકારક ઉપાય પણ તૈયાર કરીશ કારણ કે જ્યારે આ બંને ઘરેલું ઉપાયોને એકસાથે ઉપયોગમાં લેવામાં આવે છે તો તેની અસર ખૂબ જ જલ્દી અને ગજબની દેખાય છે
અને શરીરને રાહત ઝડપથી મળે છે. હવે વાત કરીએ બીજા દેશી ઉપાયની, જેમાં આપણે ઉપયોગ કરવાના છીએ સરગવાના હરિયાળા તાજા પાંદડાનો. સરગવો એ જ છોડ છે જેને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહેવામાં આવે છે. ભારતના ગામડાઓમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં સરગવાના ફૂલ અને શીંગોની શાકભાજી ખૂબ ચાહનાથી બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. શહેરોમાં પણ લોકો સરગવાની શાકભાજીને અલગ અલગ રીતે રાંધીને ખાય છે, પરંતુ આજે આપણે તેના તાજા હરિયાળા પાંદડાનો ઉપયોગ કરીશું, કારણ કે આયુર્વેદમાં જણાવ્યું છે કે સરગવાના પાંદડા નસોમાં થતા દુખાવા, હાડકાની નબળાઈ અને સાંધાના દુખાવા અથવા તો સોજા જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. હવે તમારે શું કરવાનું છે? સરગવાના હરિયાળા અને તાજા પાંદડાની એક સારી એવી મુઠ્ઠી તોડીને એકઠી કરવાની છે. એક વખત માટે એક સારી અને ભરપૂર મુઠ્ઠી એટલે કે આશરે 25 થી 30 ગ્રામ પાંદડા પૂરતા રહેશે. આ પાંદડા નસોને ખોલવામાં, સાયટિકાના દુખાવાને ઓછો કરવામાં, સ્લીપ ડિસ્કના કારણે થતી પીડાને ઓછી કરવામાં અને ગઠિયાના જૂના દુખાવાને દૂર કરવામાં ખૂબ જ શાનદાર રીતે કામ કરે છે. એટલું જ નહીં, આ પાંદડા જૂના સમયથી ચાલી આવતા માથાના દુખાવા, આંખોની રોશની નબળી પડવી અને દાંત સાથે જોડાયેલી ઘણી બીમારીઓમાં પણ રાહત આપવાનું કામ કરે છે. હવે આ સરગવાના પાંદડાને સ્વચ્છ પાણીની નીચે સારી રીતે ધોવા ખૂબ જરૂરી છે, જેથી તેના પર જામેલી ધૂળ, માટી, નાના જંતુઓ કે ખેતરોમાં છાંટવામાં આવેલી કોઈ પણ રાસાયણિક તત્વો સંપૂર્ણ રીતે નીકળી જાય. જો આ સફાઈ યોગ્ય રીતે ન થાય તો તે આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. આથી આ સફાઈની પ્રક્રિયાને ખૂબ ધ્યાનથી અને ધીરજથી કરવી ખૂબ જરૂરી છે, જેથી આપણે જે ઉપાય તૈયાર કરી રહ્યા છીએ તે સંપૂર્ણ રીતે સુરક્ષિત, અસરકારક અને ઉપયોગી બની શકે. મિત્રો, આજે હું સરગવાના આ તાજા અને હરિયાળા પાંદડાથી તૈયાર કરેલો આ અત્યંત અસરકારક ઘરેલું ઉપાય જણાવી રહી છું. આ ઉપાય શરીરની અંદર છુપાયેલા કોઈ પણ પ્રકારના સોજાને, ભલે તે આંતરિક અંગોમાં હોય કે બહારથી દેખાતો હોય, મૂળમાંથી ખતમ કરવામાં ગજબની અસર દેખાડે છે. સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોને પેટમાં ગેસ બનવો, પેટ ભારે રહેવું, કબજિયાતની જૂની સમસ્યા હોવી, બવાસીર એટલે કે પાઇલ્સ કે પછી ભગંદર અને ફિશર જેવી તકલીફો થઈ હોય, તેમના માટે આ સરગવાના પાંદડાથી બનેલો આ ઘરેલું ઉપાય કોઈ પ્રાકૃતિક વરદાનથી ઓછો નથી. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે તમે તમારા ઘરના રસોડાના ભાગમાં જાઓ અને ત્યાં રાખેલી કોઈ નાની કે મધ્યમ કદની સ્ટીલની તપેલી લઈને તેને તમારા રસોડાના ગેસ સ્ટવ કે ચૂલા પર ચડાવી દો. તે પછી તપેલીની અંદર આશરે 1.5 ગ્લાસ જેટલું એટલે કે આશરે 300 મિલીલીટરથી 350 મિલીલીટર જેટલું સંપૂર્ણ સ્વચ્છ અને તાજું પાણી નાખી દો. હવે આ પાણીમાં સરગવાના તાજા હરિયાળા પાંદડા, જે આપણે પહેલેથી જ સારી રીતે ધોઈને સાફ કરીને અને સૂકવીને તૈયાર રાખ્યા છે, તેને ધીમે ધીમે ધ્યાનથી આ પાણીમાં નાખી દો. હવે ગેસની જ્યોતિને ન તો ખૂબ ઝડપથી રાખવી, ન તો ખૂબ ઓછી, બલકે તેને વચ્ચેની એટલે કે મધ્યમ આંચ પર સેટ કરી દો અને પછી આ પાણીને આશરે 5 થી 7 મિનિટ સુધી મધ્યમ આંચ પર ધીમે ધીમે ઉકળવા દો. જ્યારે તમે ધ્યાનથી જોશો કે સરગવાના તાજા પાંદડા હવે ધીમે ધીમે ઉકળીને નરમ થઈ ગયા છે અને તેનો લીલો રંગ હવે થોડો બદલાવા લાગ્યો છે, તો તેનો મતલબ એ થયો કે તે પાંદડાનું દરેક જરૂરી તત્વ, પોષણ અને તેનો ઔષધીય અર્ક હવે આ પાણીમાં સારી રીતે ભળી ગયો છે. હવે તમે તરત જ ગેસ બંધ કરી દો અને આ ઉકાળેલા ઉકાળા જેવા પાણીને કોઈ ઝીણા સુતરાવ કપડાં કે પછી કોઈ સ્વચ્છ જાળીદાર ગરણીની મદદથી સારી રીતે ગાળી લો, જેથી કોઈ પાંદડાનો ટુકડો, રેસા કે કોઈ ગંદકી તે ઉકાળામાં બાકી ન રહે. જે પાણી શરૂઆતમાં 1.5 ગ્લાસ હતું તે હવે ઉકળવાથી ઘટીને આશરે 1 ગ્લાસ જેટલું બચી જશે અને આપણે આ 1 ગ્લાસ ઔષધીય ઉકાળાનું સેવન કરવાનું છે. આ રીતે એકદમ સરળ અને ખૂબ સહેલી ઘરેલું રીતે આ બીજો નુસ્ખો પણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. હવે તેની સાથે સાથે જ્યારે મેં વિડીયોની શરૂઆતમાં તમને કહ્યું હતું કે આપણે અડધી વાટકી એટલે કે આશરે 125 મિલીલીટર જેટલું શુદ્ધ અને દેશી રીતે તૈયાર કરેલું રાઈનું તેલ લેવાનું છે અને તેમાં 5 થી 6 તાજી લસણની કળીઓ છોલીને હળવેથી કૂટીને નાખવાની છે. તો હવે સુધી તે તેલ અને લસણનું મિશ્રણ પણ સારી રીતે તૈયાર થઈ ગયું હશે. હવે તેમાં લસણનો આખો રસ, તેની ઔષધીય તાકાત અને તેની ગરમ પ્રકૃતિવાળી શક્તિ રાઈના તેલમાં સારી રીતે ભળી ગઈ હશે. તો ચાલો હવે જાણીએ કે આ બંને ઘરેલું નુસ્ખાઓનો સાચો ઉપયોગ શું છે, જેથી આપણને તેનો પૂરો લાભ મળી શકે અને આપણે તેને સાચા સમયે અને સાચી રીતે ઉપયોગ કરી શકીએ. સૌથી પહેલા વાત કરીએ સરગવાના પાંદડાની થી બનેલા તાજા અને ગરમ ઉકાળાની. આ ઉકાળાને તમારે કોઈ અન્ય વસ્તુ ભેળવ્યા વગર જેવો છે તેવો જ પીવાનો છે. ધ્યાન રાખવું કે તેને સવારે ખાલી પેટે નથી પીવાનો.
બલકે જ્યારે તમે સવારનો નાસ્તો કરી લો અને તેના 1 કલાક પછી જ્યારે પેટ થોડુંક ભરેલું હોય ત્યારે આ ઉકાળાનું સેવન કરવાનું છે, જેથી તેની અસર શરીરની અંદર ઊંડાણ સુધી પહોંચે અને નસો સુધી તેની તાકાત પહોંચે. હવે તમારે રોજે રોજ દરરોજ ભૂલ્યા વગર 1 ગ્લાસ તાજો સરગવાનો ઉકાળો બનાવીને પીવાનો છે. જો તમે આ ઉકાળાનું સેવન સતત 1 મહિના સુધી એટલે કે આશરે 30 દિવસથી 35 દિવસ સુધી નિયમિત રીતે કરો છો તો તમારા શરીરમાં જે નસો બ્લોક થઈ ગઈ છે, જેમાં રક્તનો પ્રવાહ ધીમો થઈ ગયો છે, તેમાં ફરીથી ગતિ આવે છે. તમારા સાંધામાં જે જકડાઈ સખ્તાઈ કે સોજો રહે છે તે ધીમે ધીમે ઓછો થવા લાગે છે. તમારી કમરમાં જે સ્લીપ ડિસ્કની કારણે રોજનો દુખાવો રહે છે, જે સાયટિકા જેવી જૂની અને પીડાદાયક બીમારી છે, તે પણ સમય સાથે સુધરવા લાગે છે. આની સાથે સાથે પેટમાં ગેસ બનવો, જૂની કબજિયાતની તકલીફ, બવાસીર, પખંદર, ફિશર જેવી તકલીફો પણ આ ઉકાળાથી ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને શરીર અંદરથી મજબૂત બનવા લાગે છે. હવે વાત કરીએ બીજા નુસ્ખાની, જે રાઈના તેલ અને લસણના મેળાપથી બનેલો છે અને જેનો ઉપયોગ આપણે શરીરના બહારના ભાગો પર કરવાનો છે. જેમ તમે જોયું, સરગવાનો ઉકાળો શરીરના આંતરિક ભાગોમાં કામ કરે છે અને આ તેલવાળો નુસ્ખો શરીરની ચામડીની ઉપર એટલે કે બહારના ભાગ પર પોતાની અસર દેખાડે છે. જ્યારે આ બંનેને એક સાથે લેવામાં આવે છે તો તેની અસર બમણી થઈ જાય છે અને ફાયદા ખૂબ જલ્દી દેખાવા લાગે છે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે રાઈ અને લસણવાળા આ મિશ્રણને થોડું ગરમ એટલે કે હળવું ગરમ કરી લેવો. ધ્યાન રાખવું કે તેને ખૂબ વધારે ગરમ નથી કરવાનું અને ન તો ઉકાળો આવે ત્યાં સુધી. ફક્ત એટલું હળવું ગરમ કરો કે જ્યાં તમે આંગળીથી તેને અટકો તો તમને થોડો ગરમાટો લાગે, પરંતુ બળવું બિલકુલ ન લાગે. હવે આ ગરમ તેલ, જેમાં લસણની કળીઓ એમ જ પડી રહે, તેને ગળ્યા વગર થોડું હાથમાં લઈને તે ભાગ પર લગાવો જ્યાં તમને દુખાવો થઈ રહ્યો છે, જેમ કે ઘૂંટણમાં, પીઠમાં, કમરના નીચેના ભાગમાં, સાયટિકાના દુખાવાવાળા ભાગમાં કે જ્યાં નસો દબાવવાની સમસ્યા થઈ રહી છે. હવે આ તેલથી ખૂબ હળવા હાથે ધીમે ધીમે, બિલકુલ જોર ન લગાવતા ખૂબ પ્રેમથી માલિશ કરવાની છે. દબાવીને કે ઘસીને માલિશ બિલકુલ નથી કરવાની. જો તમને દુખાવાની સમસ્યા થોડી ઓછી હોય તો દિવસમાં ફક્ત 1 વખત માલિશ કરો, પરંતુ જો દુખાવો ખૂબ વધારે હોય કે ખૂબ લાંબા સમયથી ચાલ્યો આવતો હોય તો પછી દિવસમાં 2 વખત માલિશ કરો. 1 વખત સવારે અને બીજી વખત રાત્રે સૂતા પહેલા. માલિશ કર્યા પછી તે ભાગને ખુલ્લો ન છોડો. જો ઉનાળામાં તાપમાનમાં બેસવું શક્ય ન હોય તો તમે તે ભાગની હળવા ગરમ પાણીથી શેક કરી શકો છો, અને જો શિયાળાની ઋતુ હોય તો માલિશ પછી તાપમાં બેસવું ખૂબ ફાયદાકારક રહે છે. આ રીતે જો તમે આખો 1 મહિનો રોજે રોજ 1 પણ દિવસ ન છોડતા પૂરી નિષ્ઠા અને નિયમિતતા સાથે આ બંને ઘરેલું ઉપાયોનું પાલન કરો છો તો તમે જાતે જોશો કે તમારા શરીરમાં જે નસો બ્લોક થઈ રહી હતી, સાંધામાં જે સતત દુખાવો રહેતો હતો, ઘૂંટણ કે કમરમાં જે જકડાઈ હતી, સાયટિકા, સ્લીપ ડિસ્ક જેવી ગંભીર બીમારીઓ જે વર્ષોથી પરેશાન કરી રહી હતી, તે બધું ધીમે ધીમે ખતમ થવા લાગે છે. આ બંને નુસ્ખા મળીને શરીરની અંદર અને બહારની પૂરી તાકાત સાથે કામ કરે છે અને તમને બમણો લાભ અપાવવામાં મદદ કરે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરું છું. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક મને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો 1 શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.